નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે બે સામાન્ય શબ્દો વચ્ચેનો ફર્ક સરળ રીતે સમજાવે છે. ડિફિકલ્ટ અને હાર્ડ. સૌપ્રથમ, ડિફિકલ્ટનો અર્થ થાય છે સરળ ન હોય એવું, અથવા જે સમજવામાં કે કરવા માટે મુશ્કેલ લાગે. જ્યારે કોઈ કામ કે પરિસ્થિતિ સરળ ન હોય ત્યારે આપણે ડિફિકલ્ટ શબ્દ વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે, ધ ચાઇલ્ડ ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ લર્ન ટુ રાઇટ. હવે જોઈએ હાર્ડ શબ્દ. હાર્ડ શબ્દના અલગ અલગ અર્થ થઈ શકે છે. ક્યારેક તેનો અર્થ થાય છે મહેનતભર્યું, જેમ કે કોઈ વ્યક્તિ ખૂબ પ્રયત્ન કરે ત્યારે. ક્યારેક હાર્ડનો અર્થ કડક અથવા મજબૂત થાય છે, અને ક્યારેક જોરથી અથવા તીવ્ર રીતે પણ થાય છે, જેમ કે ઇટ રેઇન્ડ હાર્ડ. આ ઇન્ફોગ્રાફિક આપણને શેર્ડ મીનિંગ પણ બતાવે છે. જ્યારે કોઈ કાર્ય ઇઝી ન હોય ત્યારે ડિફિકલ્ટ અને હાર્ડ બંને શબ્દો વાપરી શકાય છે. પરંતુ એક મહત્વપૂર્ણ વાત યાદ રાખવી જોઈએ. બધી ડિફિકલ્ટ વસ્તુઓ હાર્ડ હોઈ શકે, પણ બધી હાર્ડ વસ્તુઓ ડિફિકલ્ટ નથી. એટલા માટે ઇટ રેઇન્ડ હાર્ડ સાચું છે, પણ ઇટ રેઇન્ડ ડિફિકલ્ટ ખોટું છે. આ રીતે યોગ્ય શબ્દ પસંદ કરવાથી આપણી ભાષા વધુ સ્પષ્ટ અને અસરકારક બને છે.